રીતે જ્ઞાની શું કરી શકે? તેમાંય પરમ પૂજ્ય દાદાશ્રીનો અક્રમ માર્ગ શું છે? ક્રમે ક્રમે તો મોક્ષ માર્ગે ચડતા જ આવ્યા છે અનંત અવતારથી, પણ લિફ્ટ અર્થાત એલિવેટર પણ મોક્ષ માર્ગે હોઈ શકે ને? અક્રમ માર્ગથી આ કાળમાં સંસારમાં રહીને પણ મોક્ષ છે, અને મોક્ષ કઈ રીતે પ્રાપ્ત કરવો એની સંપૂર્ણ સમજ અને દિશાની પ્રાપ્તિ પરમ પૂજ્ય દાદાશ્રીએ કરાવી છે. હું કોણ છું ની ઓળખાણ પછી શું અનુભૂતિ રહે? સંસાર પૂરો કરતાં કરતાં પણ સંપૂર્ણ નિર્લેપ આત્મસ્થિતિની અનુભૂતિમાં રહેવાય. આધિ વ્યાધિ ને ઉપાધિ માય નિરંતર સ્વસમાધિમાં રહેવાય. એવો હજારો મહાત્માઓને અનુભવ અક્રમ વિજ્ઞાનની પ્રાપ્તિ પછીનો છે. એ સર્વની પ્રાપ્તિ કરાવવા પ્રસ્તુત સંકલન મુમુક્ષોને મોક્ષ માર્ગમાં દીવા દાંડી સમ થઈ રહે એ જ અભ્યર્થના. સંપાદકીય સમાપ્ત. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન પ્રરૂપિત પુસ્તક હું કોણ છું નું વાંચન. હું કોણ છું? જુદા, નામ અને પોતે. શું નામ આપનું? મારું નામ ચંદુલાલ. ખરેખર તમે ચંદુલાલ છો? હા. ચંદુલાલ તો તમારું નામ છે. ચંદુલાલ એ તો તમારું નામ નહીં. તમે પોતે ચંદુલાલ કે તમારું નામ ચંદુલાલ? એ તો નામ છે દાદા. હા, તો તમે કોણ? જો ચંદુલાલ તમારું નામ હોય તો તમે કોણ છો? તમારું નામ અને તમે જુદા નહીં? તમે નામથી જુદા છો તો તમે કોણ? આ વાત આપને સમજાય છે ને કે હું શું કહેવા માગું છું? આ મારા ચશ્મા કહીએ તો ચશ્મા અને આપણે જુદા ને? એમ તમે નામથી જુદા છો એવું હજુ નથી લાગતું? જેમ દુકાનને નામ આપીએ કે જનરલ ટ્રેડર્સ, એ કંઈ ગુનો નથી, પણ એના શેઠને આપણે કહીએ કે એ જનરલ ટ્રેડર્સ અહીં આવ, તો શેઠ શું કહે કે મારું નામ તો જયંતીલાલ છે અને જનરલ ટ્રેડર્સ તો મારી દુકાનનું નામ છે. એટલે દુકાનનું નામ જુદું અને શેઠમય જુદા, માલ જુદો, બધું જુદું હોય ને? તમને કેવું લાગે છે? બરોબર છે. પણ આમાં તો ના, હું જ ચંદુલાલ છું કહેશે, એટલે દુકાનનું બોર્ડે હું અને શેઠે હું. તમે ચંદુલાલ છો એ તો ઓળખવાનું સાધન છે. અસરો તો આત્મ સ્વરૂપે નથી. હા, તદ્દન તમે ચંદુલાલ નથી એવું નથી. તમે છો ચંદુલાલ, પણ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી યુ આર ચંદુલાલ ઇઝ કરેક્ટ. હું તો આત્મા છું, પણ નામ ચંદુલાલ છે. હા, પણ અત્યારે ચંદુલાલને કોઈ ગાળ દે તો તમને અસર થાય છે ખરી? અસર તો થાય. તો તમે ચંદુલાલ છો, આત્મા નથી. આત્મા હો તો તમને અસર ના થાય, અને અસર થાય છે માટે તમે ચંદુલાલ જ છો. ચંદુલાલના નામની ગાળો ભાંડે તો તમે એને પકડી લો છો. ચંદુલાલના નામનું કોઈ અવળું બોલતું હોય તો ભીંતે કાન દઈને સાંભળો. આપણે કહીએ કે ભાઈ ભીંત તમને શું કહી રહી છે? ત્યારે કહે ના, ભીંત નહીં, અંદર મારી વાત ચાલી રહી છે તે સાંભળી રહ્યો છું. હવે કોની વાત ચાલે છે? ત્યારે કહે ચંદુલાલની. અરે પણ તમે ચંદુલાલ નહોય. જો તમે આત્મા હો તો ચંદુલાલની વાત તમે લો નહીં. ખરેખર તો હું આત્મા જ છું ને. હજુ તમે આત્મા થયા નથી ને? ચંદુલાલ જ છો ને? હું ચંદુલાલ છું એ આરોપિત ભાવ છે. તમને હું ચંદુલાલ જ છું એવી બિલીફ બેસી ગઈ છે. એ રોંગ બિલીફ છે. બિલીફો રોંગ રાઈટ અર્થાત ખોટી સાચી. કેટલી બધી રોંગ બિલીફો. હું ચંદુલાલ છું એ માન્યતા, એ બિલીફ તો તમારી રાતે ઊંઘમાંય જતી નથી ને? પાછા લોકો પરિણાવે આપણને અને પછી કહેશે તું તો આ બાઈનો ધણી થવું, એટલે આપણે પાછું ધણીપણું માની લીધું. પછી હું આનો ધણી થવું કરે. કોઈ કાયમનો ધણી હોય ખરો? ડાયવોર્સ થાય તે પછી બીજે દાડે તેનો ધણી ખરો? એટલે આ બધી રોંગ બિલીફો બેસી ગઈ છે. એટલે હું ચંદુલાલ છું એ રોંગ બિલીફ છે. પછી આ બાઈનો ધણી છું એ બીજી રોંગ બિલીફ. હું વૈષ્ણવ છું એ ત્રીજી રોંગ બિલીફ. હું વકીલ છું એ ચોથી રોંગ બિલીફ. હું આ છોકરાનો ફાધર થાઉં